એક બાળક ફરતો ફરતો આશ્રમમાં આવી ચડ્યો. ગુરુજીએ એને નામ પૂછ્યું કે તારું નામ શું છે? તો કંઈ ખબર નહીં, હું અનાથ છું, મારું નામ કોઈએ પાડ્યું નથી. ગુરુજીએ એને કહ્યું કે આજથી તારું નામ રામદાસ. તું અહીંયા અમારી સાથે રહેજે અને થાય એ આશ્રમનું કામ કરજે. બાળક માની ગયો. હવે થોડા દિવસ થયા એટલે ગુરુજીને યાત્રા કરવા જવાનું મન થયું. એટલે બધા શિષ્યો ગુરુજી જોડે જવા માટે તૈયાર થઈ ગયા કે આશ્રમમાં રહે તો મોટી જવાબદારી સંભાળવી પડે, એના કરતાં ગુરુજી સાથે જઈએ તો ફરીને પણ અવાય. હવે એવા સમયે આશ્રમની જવાબદારી કોણ સંભાળે એમ ગુરુજી વિચારતા હતા. ત્યાં આ નાનો બાળક આવીને બોલ્યો કે ગુરુજી તમે જાઓ, હું આશ્રમને સંભાળી લઈશ. ગુરુજીને નવાઈ તો લાગી, પણ એમને ઈશ્વર પર વધારે શ્રદ્ધા હતી. એમને કહ્યું હા સંભાળી લેજે, પણ ખાસ કામ એ છે કે તું ઠાકોરજીનું ધ્યાન વધારે રાખજે. બીજું કશું નહીં થાય તો ચાલશે, પણ ઠાકોરજીનું કામ તારે સમયસર કરવું પડશે. બાળકે કહ્યું મને સમજાવી દો કે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવાની છે. તો સંતે તેમને ભગવાનની પાસે લઈ જઈને બતાવ્યા કે જો આ રામ છે, આ સીતાજી છે, આ લક્ષ્મણ છે, આ હનુમાનજી છે, અને આવી રીતે તારે ઠાકોરજીની સેવા કરવાની છે. હવે બાળક બોલ્યો તમે બધા બતાવી તો દીધા, પણ હવે આમની જોડે મારો સંબંધ શું છે એ પણ બતાવો. એટલે સંત હસવા લાગ્યા. બોલ્યા કે તું રામજીને તારા પિતા સમજજે, સીતાજીને માતા સમજજે, લક્ષ્મણને કાકા સમજજે અને હનુમાનજીને ભાઈ સમજજે. આવી રીતે તું એમની સેવા કરજે. બાળક બોલ્યો સારું. હવે મહારાજ ત્યાંથી વિદાય લઈ યાત્રાએ નીકળ્યા. બીજા દિવસે સવારના પરમાં બાળકે થાળ બનાવ્યો અને પીરસીને બેઠો. હવે કોઈ કહેતા કોઈ જમે નહીં. પછી બાળકે વિચાર્યું કે કદાચ હું નવો લાગુ છું એટલે આ લોકો જમતા નથી. એણે પડદો પાડી દીધો કે લો હવે જમી લો, હું આવું છું. થોડી વાર રહીને જોયું તો કોઈ જમ્યું નહીં. એટલે બરાબર ગુસ્સે ભરાયો કે તમારે ખાવું ના હોય તો મારે પણ નથી ખાવું. હું આજે પર્વત ઉપરથી પડતું જ મૂકું છું, એટલે મારે ફરીથી તમને જમાડવાય નહીં કે રાખવાય નહીં. હવે એ તો ચાલતો થયો ત્યારે રામજીને ચિંતા થઈ. હનુમાનજીને કહી જા એને લઈ આવ, નહીંતર એ પડી જશે. ત્યારે તે લેવા ગયા. એટલે હનુમાનજીને કહે મારે આવવું નથી, તમે તારે જાઓ. પહેલાં કેમ ખાતું નહીં, હવે હું પણ નહીં આવું. હનુમાનજી ખૂબ જ સમજાવીને પાછા લઈ આવ્યા કે ચાલ અમે જમી લઈશું તારી જોડે. પછી હનુમાનજી ઘરે લાવ્યા એટલે બધા જોડે બેસીને જમ્યા. પછી થોડા દિવસ તો આવી રીતે ચાલ્યું કે બધા સાથે જમી લેતા. પછી એક દિવસ બાળકને વિચાર આવ્યો કે એવું કેવું કે હું એકલો જ કામ કરું ને તમે બધા જ બેસી રહો. એટલે કહે ના આવું નહીં ચાલે. એને જઈને રામજીને ફરિયાદ કરી કે તમે માતા પિતા છો તો તમારે પણ અમને થોડી મદદ તો કરવી પડે ને, હું એકલો કેટલું કામ કરું. ભગવાન કહે હું શું મદદ કરું તારી? એ કે હવે છે ને કાલથી માતાજી છે ને એ રસોઈ બનાવશે અને કાકા લક્ષ્મણ છે એ લાકડા લેવા જશે અને તમે છો એ પતરાડા બનાવશો અને હનુમાનજી છે એ સાફ સફાઈ કરશે. કે બરાબર. હવે આવી રીતે કામ ચાલતા હતા. થોડા દિવસે સંત પાછા આવ્યા અને જોયું તો મંદિરમાં એક પણ મૂર્તિ ના મળે. એ ગભરાઈ ગયા કે આ બાળક મૂર્તિ ક્યાં મૂકી આવ્યો. પછી જઈને રસોડામાં જોયું તો ભગવાન પતરાડી બનાવતા હતા અને માતા રસોઈ કરતા હતા. જોતાં જોતાંમાં જ અદૃશ્ય થઈ ગયા. તે ખૂબ જ રડી પડ્યા સંત કે બાળક તે આ શું કર્યું કે જે જગતના નાથ જોડે તે કામ કરાવ્યું. બાળક પણ વિચારમાં પડી ગયો કે તમે તો મને માતા પિતા કીધું હતું. સંત વિચારતા થઈ ગયા કે સાચી ભક્તિ તો બાળકમાં જ રહેલી છે. બાકી હું તો આટલા વર્ષથી કરું છું પણ ભગવાને મને દર્શન ના દીધા અને આજે તારા પ્રતાપે મને પણ દર્શન થઈ ગયા. એટલે આવા હોય છે સંતના કામ. જો હૃદયથી બોલાવીએ તો ભગવાન જરૂર આવે છે અને તમારા કામ પણ કરી જતા હોય છે.